અકસ્માતની રાહ જોઈ રહેલી નર્મદા કેનાલોની ખંડેર ઇમારતો સાવલીના રિહાયસી વિસ્તારમાં આવેલી વર્ષો જૂની નર્મદા કોલોની વિસ્તારમાં બિનઉપયોગી જર્જરિત જોખમી ઇમારતોનું ડિમોલેશન ક્યારે વડોદરા જિલ્લાના સાવલીના રિહાયસી રેસિડેન્ટ એરિયામાં વર્ષો પૂર્વ નર્મદા કેનાલો સહિતની વહીવટી કામગીરી માટે અધિકારીઓ અને અસંખ્ય કર્મચારીઓ માટે 24 કલાક ધમધમાટવાળી નર્મદા કોલોનીની હાલમાં ખૂબ જ દયનીય જર્જરિત અને જોખમી હાલતમાં છે, જે ઇમારતો ગમે ત્યારે ધસડાઈ પડે અને રિહાયસી વિસ્તાર હોય, કોઈ અકસ્માત થાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા જોખમી ઇમારતોનું ડેમોલેશનની કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે। આ જર્જરિત ઇમારતોના ડિમોલેશન માટે સંબંધિત વિભાગને 2025માં નોટિસ પણ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે। એ ડિમોલેશનની બી આપણે મંજૂરી મળી ગઈ છે ને અત્યારે લગભગ એનું ઓપ્શન MSTC અમારે હોય સરકારી જે વેબસાઇટ છે એના પર ચડાવી દેવાનું છે। એમાં જો ઓપ્શનમાં આવશે તો એ બી ડિમોલેશન કામ બી ચાલુ થઈ જશે। તંત્ર શું કોઈ ગોજારી ઘટના બનીની રાહ જોઈ રહ્યું છે? ના એવું નહીં, તમારે જે મંજૂર થઈ એટલે મંજૂર અમારે મોકલી તો મંજૂર થઈ ગયું છે। એટલે હવે ઓપ્શન અમારે થાય ડિમોલેશન માટે, એ ઓપ્શન થશે પછી ડિમોલેશન કાર્યવાહી આગળ થશે। ઇમારતો ખૂબ જ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે કોઈ ઘટના બને એવી કન્ડિશનમાં છે। હા તો એ અત્યારે લગભગ એનું ઓપ્શન થયું પછી તો અમને તોડી જ નાખવાની છે કેનાલ બધી સોરી એ ઇમારતો।